ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવેદનનો મુદ્દો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે યોજી છે પત્રકાર પરિષદ જાહેર સભાના કોંગી નેતા શક્તિસિંહ પર આક્ષેપ પાયા વિહોણા દિનુ સોલંકી અને કલેક્ટરને વ્યક્તિગત વાંધો જિલ્લામાં લઈ આવ્યા હતા। દિનુ સોલંકી અને પાંજાપુરની જમીન કલેક્ટરે ખાલસા કરતા વાંધો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડનું નિવેદન પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા કલેક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। કોંગ્રેસે પ્રમુખ બારડ કલેક્ટરનો કર્યો હતો બચાવ। ડિમોલેશન મુદ્દે સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો, બાદમાં કલેક્ટરે કોંગ્રેસની વાતનો ગ્રાહ રાખેલ છે। છેલ્લા 1 વર્ષથી જિલ્લા કલેક્ટર ડિમોલેશન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં આ લોકો ક્યાં હતા? અચાનક કલેક્ટર સાથે વાંધો પડ્યો એટલે કલેક્ટર વિરુદ્ધ આક્ષેપ। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી। એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે। તો દિનુભાઈ હુકમ આવો આક્ષેપ કરે? દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કંઈ ખાલસા કર્યું કે જે કંઈ હોય, અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા। યુદ્ધો ચાલ્યા છે, શું મામલો હોઈ શકે? એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે। તો કેમ દિનુભાઈ આવું કહ્યું? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે। કઈ જમીન? એ પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને, અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર ને બધી વચ્ચે। એમાં શું કલેક્ટરે શું કર્યું? કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા રહી એવું કઈ કોર્ટનો આદેશ છે।